હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડોક્ટર નીરવ ગોંડલિયા. 29 ઓક્ટોબરને આપણે વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવીએ છીએ. આના ભાગરૂપે સ્ટ્રોક એટલે મગજના અમુક ભાગના કોષોમાં લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશનના અટકાવ થવાને કારણે નુકસાન પહોંચે તેને ઇસ્કેમિક અથવા નોન હેમરેજિક સ્ટ્રોક કહેવાય છે. 70 થી 80% દર્દીમાં આ પ્રકારે સ્ટ્રોક જોવા મળે છે. જ્યારે મગજના અમુક ભાગમાં લોહીની નસમાંથી બ્લીડિંગ થવાને કારણે નુકસાન પહોંચે તેને હેમરેજિક સ્ટ્રોક કહેવાય છે. 10 થી 20% દર્દીમાં આ પ્રકારે સ્ટ્રોક જોવા મળે છે. સ્ટ્રોકના દર્દીની સારવારના ભાગરૂપે બી ફાસ્ટ પ્રોટોકોલ એટલે કે આપણી આસપાસ જ્યારે કોઈ પણ માણસને ઊભા રહેવામાં અથવા ચાલવામાં તકલીફ થાય, ધૂંધળું દેખાય અથવા જોવામાં તકલીફ થાય, ચહેરાના કોઈ પણ એક ભાગમાં સંવેદના ઓછી થાય અથવા નબળાશ અનુભવાય, શરીરના કોઈ પણ એક ભાગના હાથ અને પગમાં નબળાશ અનુભવાય અથવા સંવેદના ઓછી થાય, માણસને બોલવામાં તકલીફ પડે અથવા બોલે તો સમજાય નહીં, તો સમયસર આ લક્ષણો અને ચિહ્ન પ્રમાણે દર્દીને ઇમરજન્સી મેડિકલ સિસ્ટમ એટલે કે 108 જેવી સુવિધાઓની મદદથી સ્ટ્રોક ડેડિકેટેડ યુનિટ એટલે કે જે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આઈસીયુ અને સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં સારવાર માટે લઈ જવા જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રોકના દર્દીની યોગ્ય સમયગાળામાં અને ઝડપથી સારવાર કરવામાં આવે તો દર્દીને ભારે પેરાલિસિસ એટલે કે ભારે લકવાથી બચાવી શકાય છે અને દર્દી તેમના ફેમિલીની અને સમાજની મદદ કરી શકાય. થેન્ક યુ.